ભરૂચ અને અંકલેશ્વરમાં નવા સત્ર સાથે સ્કૂલમાં નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું થતા વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા। ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી ભરૂચ, અંકલેશ્વર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે। પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા। ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે સોમવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓની રજાની મજા પૂરી થતા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી 300 થી વધુ શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે। માર્ગો પર સ્કૂલ વર્ધીના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતનવંતો જોવા મળ્યો હતો। નાના ભૂલકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો હતો, તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડી હતી। ત્યારે ભરૂચ અંકલેશ્વર ખાતે આવેલ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓના કોલાહલથી ક્લાસરૂમો ગુંજી ઉઠ્યા હતા। વિદ્યાર્થીઓનું પ્રથમ દિવસે શાળાઓમાં કુમકુમ તિલકથી સ્વાગત કરાયું હતું, સાથે જ મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવી બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો। વાલિયામાં આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા। 35 દિવસનું ઉનાળુ વેકેશન બાદ 2025-26ના નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં વિવિધ શાળા પુનઃ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી હતી। શાળા પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી ચોકલેટ આપી મીઠો આવકાર આપ્યો હતો। 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ 2025-26ના નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે। વાલિયા ગામના હરિહરનગરમાં આવેલ જય અંબે લિટલ પ્રી સ્કૂલ ખાતે આમંત્રિત મહેમાન મદાભાઈ ખેર દ્વારા રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રવેશોત્સવમાં શાળાના બ્રાન્ચ મેનેજર શીલાબેન દેસાઈ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આજે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવા જઈ રહી છે। નવા સપનાઓ, નવા નિર્ધાર અને નવા તક સાથે દરેક વિદ્યાર્થીને નવા સફરની શરૂઆત થવા જઈ રહી છે। પાપા પગલી માંડતા નાના ભૂલકાઓનો શાળામાં પ્રથમ દિવસ એટલે કે શાળા પ્રવેશોત્સવ। પ્રથમવાર શાળાનું પગથિયું ચડતા એવા પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો માટે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવનું આયોજન થયું છે।